મહત્વપૂર્ણ સમાચાર ધનસુરાથી ધનસુરાની સિકા ચોકડી નજીક ટ્રકમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। કેમિકલ વેસ્ટ ભરેલા આઈસર ટ્રકમાં આગની ઘટના, આગને કારણે જે આગની ભારે જ્વાળાઓ છે તે જોવા મળી રહી છે। ભારે ધુમાડાના ગોટે ગોટા સાથે ભીષણ આગની ઘટના બનાવને લઈને મોડાસા નગરપાલિકાની 2 ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે છે। તો બનાવને લઈને મોડાસા ધનસુરા હાઈવે પર ભારે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા છે। જંબુસરથી રાજસ્થાનના બિયાવર તરફ જઈ રહેલી આઈસર ટ્રક હતી, જેમાં અચાનક આગની ઘટના અને આગની ઘટનાને લઈને જે જ્વાળાઓ છે આગની, તે આગમાં ફેરવાઈ ગઈ। જે પ્રકારના દ્રશ્યો સમાચાર 31 પર એક્સક્લુઝિવ જોઈ રહ્યા છો કે ટ્રકમાં ભીષણ આગની ઘટના, બંને તરફ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। સદનસીબની વાત એ છે કે ડ્રાઈવર અને ક્લીનરનો બચાવ થયો છે। ધનસુરા પોલીસ ઘટના સ્થળે છે। હાલ જે મોડાસા નગરપાલિકાની જે ફાયર વિભાગની ટીમ છે તેમના દ્વારા આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયત્ન, પરંતુ જે પ્રકારે ભીષણ આગની ઘટના, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે, તો હાલ કોઈ પણ જાતની જે જાનહાનિ નથી સર્જાઈ। બોલો। હું જંબુસર પીઆઈથી આવતો હતો, આગળ બ્યાવર રાસ સિમેન્ટ ફેક્ટરી જતો, તો આ કેમિકલનો કચરો ભરેલો હતો એટલે આગ લાગી। કેવી રીતે આગ લાગી? આ તો બે શી ખબર મતલબ કે કઈ રીતે લાગી, મતલબ લાગી ગઈ ગયા। ફાયર બ્રિગેડની ગાડી આવી ગઈ એટલે ચાલુ ગાડી આગ લાગી હતી કે પછી આ ગાડી ઊભી હતી ત્યારે આગ લાગી? ના, ચાલુ ગાડીમાં જ આગ લાગી। ચાલુ ગાડી આગ લાગી છે। માલ ક્યાંથી ભર્યો હતો? જંબુસર પીઆઈથી। જંબુસર. અને ક્યાં જઈ રહ્યા હતા? બ્યાવર રાસ રાજસ્થાન।